તો રાજકોટ શહેર પોલીસની ગત 21 તારીખના રોજ થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારની કુખ્યાત સામજી મક્કા ગેંગની 12 રીઢા આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ સંગઠિત ગુનાખોરીના કેસમાં લાંબા સમયથી નાસ્તા ફરતા બે મુખ્ય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। પકડાયેલા શખ્સોની ઓળખ હરેશભાઈ મોહનભાઈ ખીમસુરિયા અને રોહિતભાઈ ઉર્ફે બાઠી મનસુખભાઈ રાઠોડ તરીકે થઈ છે, જેમની પોલીસે સત્તાવાર અટકાયત કરી લીધી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં આરોપી હરેશ વિરુદ્ધ અગાઉ વિવિધ પોલીસ મથકમાં 4 ગુનાઓ અને આરોપી રોહિત બાઠી વિરુદ્ધ 5 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। ગેંગના આ બે સાગરીતો ઝડપાતા પોલીસે અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આ કામગીરીથી સ્થાનિક ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારની કુખ્યાત એવી સામજી મક્કા ગેંગના 12 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલ હતો। અગાઉ આ ગુનામાં કુલ 9 આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી અને નામદાર કોર્ટ દ્વારા એમને ગુજરાતના અલગ અલગ જેલમાં પણ મોકલવામાં આવેલ હતા। આ ગેંગના 3 આરોપીઓ ત્યારથી ફરાર હતા, જેમાં ગેંગના મુખ્ય સૂત્રધાર અને લીડર સામજી મક્કાભાઈ મકવાણાની રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તારીખ 29/5/2024ના રોજ ધરપકડ પણ કરવામાં આવેલ હતી અને બીજા અન્ય 2 આરોપીઓ આમાં નાસ્તા ફરતા હતા।